બોલતા હતા, આજે તમે આ બેનને એમ કીધું કે અમે તમારા નોકર નથી. અત્યારે સંજયભાઈ મારું ઘર જોવા ચાલો. આ કામ તમારા યુદ્ધના જ બેનને બધા જે કોઈ આના મેમ્બર હોય ને બધા 6 મહિનાથી આ યુદ્ધના ધોરણે કામ ઉપાડવું પડે. ગયા વખતે જ્યાં રોડની હાલત આવી હતી ગયા ચોમાસામાં, તમે કઈ જગ્યાએ અને કેટલા મહિના તો હું અહીં પાછળ જ રહું છું. કઈ જગ્યાએ? અહીંયા સાઈબાગ સોસાયટીમાં. સાહેબ એમ બોલ્યા ઓલા બેન ઈ બેનની ને અમારી વાત તમે તમારા નોકર નથી બેન તેથી જે મત રીતની વાત કરતા હતા વાત કરે. આજે આ પરિસ્થિતિ જો ઓલા બાપાને હું હાથ ઉપર પકડીને સુધી લઈ આવી. મારી વાત સાંભળો બેન. ઈ બાપાને અહીંયા રહી છે એનો હાથ પકડીને મેં પહોંચાડ્યા. અહીંયા અમે તમારા કામ તમારા માટે જ કામ હાલે છે કે નહીં, બીજા તમારા તમારે માટે રજૂઆત ઉપર એવી કરવી જોઈએ કે યુદ્ધના ધોરણે કામ ઉપાડો. આ પબ્લિક કેમ હાલે આમાં? આ પબ્લિક ગાડી વાળાય પડે આમ. ઓલા ભાઈ ના બે જણે પકડીને ઉતાર્યો. હે? પડે તમારે 3 દિવસ થયા ચાલુ કર્યું છે બેન. એમ પણ તો હવે વહેલી- બરાબર નાના બેન એવું હોય ને તમે મારા બેન મારી વાત ના તમે બોલત જ નહીં. તમે મારા બેન એક કામ કરો આ જે કઈ હવે આ પ્રશ્ન ઉપર આવો. ચૂંટણી ટાણે દિવા સ્વપ્ન બતાવવા માટે ઉમેદવારોનો રાફડો ફાટે અને જો એ જ ઉમેદવારોને હોદ્દો મળી જાય એટલે પછી જનતા સવાલ કરે એટલે ઊભી પૂંછડીયા પણ ભાગે. આવા અનેક દાખલા આપણે ગુજરાતમાં જોયા છે અને ખાસ કરીને જુનાગઢમાં. કારણ કે જુનાગઢની પરિસ્થિતિ આપણને બધાને ખબર છે. જ્યારે મહાનગરપાલિકાની અહીંયા ચૂંટણી હતી ત્યારે ત્યાંના લોકો કહેતા હતા કે અમે અનેક વખત રજૂઆત કરી છે, અમારા જે કોર્પોરેટર હોય છે એમને તેમ છતાં ધ્યાન આપવામાં નથી આવતું અને પછી બેશરમ થઈને મત માંગવા માટે આવે છે. અમે અમારી ફરજ અદા કરીએ છીએ, મતદાન કરવા માટે જઈએ છીએ, પણ એ લોકો પોતાની જે ફરજ છે તે ભૂલી જાય છે અને અમે સવાલ કરીએ એટલે સાહેબો અકળાઈ જાય છે. આવી જ ફરી એક વખત ઘટના સામે આવી છે જુનાગઢની અંદરથી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જુનાગઢના વોર્ડ નંબર 7 ની અંદર એવી ઘટના બની કે ત્યાંના જે નગરસેવક છે સંજય મણવર જનતાના સવાલોથી ગભરાઈ ગયા અને પછી એવું થયું કે સાહેબ તો ભાગવા લાગ્યા. સાહેબને એક સવાલ કરવામાં આવ્યો કે જે તમે અહીંયા ખાડા ખોદીને રાખ્યા છે, તમે જેમને કામ આપ્યું છે, એજન્સીઓ કામ સરખું કરતી નથી, પાણીની સુવિધા વ્યવસ્થિત નથી કારણ કે જે પાણીની લાઈન હોય એ તોડી નાખવામાં આવી છે, ગટર લાઈન હોય એ તૂટી ગઈ છે. એટલે સવાલ કરવામાં આવ્યા સાહેબને કે ક્યારે આ કામ બધું થશે વ્યવસ્થિત. એટલે સાહેબને ક્યાંક ખોટું લાગ્યું ને ઊભી પૂંછડીએ ભાગતા જોવા મળ્યા. ઝાંઝરડા રોડ પર તંત્રે જે માર્ગ તોડી નાખ્યા છે, કામ શરૂ કર્યું છે, પણ જે મંદ ગતિથી જે આ કામગીરી ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક આમાં ગેરરીતિ પણ થઈ છે તેવું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે અને જેમને કારણે સ્થાનિકોમાં આક્રોશ પણ છે. જે સારા જે કોર્પોરેટરો એવું કહે છે કે મેં તો સારા રસ્તા બનાવ્યા છે, રસ્તા ગટરના પાણીમાં ધોવાઈ ગયા છે, લોકોના ઘરો સામે મોતના ખાડા ખુલ્લા પડ્યા છે તેવી સ્થિતિ સામે આવી છે. હવે પ્રતિનિધિઓના સવાલ તો એ કરવો જ પડે કે સાહેબ તમે ટેક્સના પૈસા તમને મળે છે અને એ જ ટેક્સના પૈસાથી તમને પગાર પણ ચૂકવવામાં આવે છે, તો તમે જે લાખો રૂપિયાનો પગાર લો છો, હજારો રૂપિયાનો તમે જે પગાર લો છો એ તમે નાખો છો ક્યાં? તમારે કામગીરી તો કરવી નથી. તમને સવાલ કરે એટલે તમને ખોટું લાગી જાય અને તમે સીધા જ એવું કહી દો કે તમારે શાંતિથી અમારી સાથે વાતચીત કરવાની છે. પહેલા ખાલી વચનો આપ્યા હતા અને જ્યારે વચનો પૂરા કરવાની વાત આવી એટલે સાહેબોને ઈગો આવી જાય છે અને સાહેબ ઊભી પૂંછડીએ ભાગવા લાગે છે કારણ કે એમને એવું લાગે છે કે એમને સવાલ કરવાનો અધિકાર કોઈને નથી. પણ જે આ કોર્પોરેટર છે તમામને સવાલ કરવાનો અધિકાર દરેક જનતાને છે ને દરેક લોકોને છે. એ પૂછી શકે છે કારણ કે એમને પોતાનો કિંમતી મત આપ્યો છે અને આ સાહેબો જે ભાગી રહ્યા છે, જેમને જવાબ નથી આપવા, જેમને અકળામણ થઈ રહી છે, આકરા તેવર જે લોકો બતાવી રહ્યા છે એમને જવાબ આપવો પડે. કારણ કે જ્યારે મત માંગવા ગયા હતા ત્યારે તમે બે હાથ જોડીને ઊભા હતા, વિનંતી કરી હતી અને પછી જો કોઈ તમને સવાલ કરે એટલે તમારે સ્વાભાવિક છે કે જવાબ તમારે પ્રેમથી આપવો જ પડે. એ પછી તમને ગમે એવા ટોનમાં કોઈ લોકોએ કેમ સવાલ ના કર્યો હોય, પછી જ્યારે મીડિયા પણ જો તમને સવાલ કરે તો પણ એમ તમારો કોઈ જ હક નથી કે તમે એમને પૂછી શકો કે તમે ક્યાંથી આવો છો, તમે કેવા પત્રકાર છો, તમારી પાસે કોઈ કાર્ડ છે કે કેમ. પત્રકાર પણ એક મતદાર છે એટલે સાહેબ એક મતદારના નાતે અને જ્યારે અમારો હક છે તમને સવાલ કરો તો અમે બેઝિઝક તમને સવાલ કરીશું અને તમને પૂછીશું કે ક્યારે આ કામ થવાનું છે. કારણ કે પછી તમને સવાલ કરવામાં આવે એટલે તમે ભાગતા નજરે પડો, તમે પ્રૂફ માંગતા જાઓ. કારણ કે જે રીતે અમારા પત્રકાર સાથે જે થયું છે, સંજયભાઈએ જે વાત કરી છે કે તમારે એમને સવાલ નહીં કરવાના, જે અકળામણ ભર્યું એમની સાથે વર્તન કર્યું છે, ક્યાંક આકરા તેવર બતાવવામાં આવ્યા છે અને ભાગી રહ્યા છે, તે પણ આપણે જોઈ રહ્યા છીએ, તે પણ સાંભળવું છે. પણ એમની પહેલા તો સંજયભાઈને ચોક્કસ સવાલ કરવાનો જ છે કે એક મતદાર ગમે તે મિજાજમાં તમારી સાથે વાત કેમ ન કરે પણ તમારે જવાબ આપવાનો છે. કારણ કે તમે જે એજન્સીઓને કામ સોંપ્યું છે એ લોકો તો એવું જ કહેવાના છે કે 2-3 દિવસમાં કામ થઈ જશે. કારણ કે આ પરિસ્થિતિ આજકાલની નથી, વર્ષોથી જુનાગઢમાં છે. જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી, તમે ધ્યાન ન આપ્યું, એમાં તમારો વાંક છે.
અને હવે તમે ચૂંટીને જે હોદ્દા ઉપર બેઠા છો એટલે તમારી ફરજ પણ છે કામ તમારે જોવાની અને પૂરું કરાવવાની. સૌથી પહેલા તો આપણે એ પણ જોઈ લઈએ કે જે પત્રકાર સાથે એમણે જે વર્તન કર્યું છે અને ખાસ કરીને લોકો જે એમને જવાબ માંગવા માટે એમની પાસે ગયા હતા અને જે અકળાઈ ભર્યા એમણે વાતાવરણ ઊભું કર્યું અને પછી જે જવાબ આપવામાં આવ્યા છે એ પણ સાંભળીએ. ફેસબુકમાં ને આમાં ઇન્સ્ટાગ્રામમાં આવે છે. એ મૂકોને બધું ખબર પડે કે જૂનાગઢની મહાનગરપાલિકા તઈ કોઈ કાંઈ નથી આમાં ફેરફાર. રાત કેમેરો ચાલુ કે એમાં ફાટી થોડું કરવાનું એનાથી. ત્યારે તો હાલત નથી. મહાનગરપાલિકા થઈ તો એમાં સુધારો નથી આવ્યો. કરો છો હું તમે બધાય ત્યાં બેહીને? હું તો ઈ જ કહું છું. સંજયભાઈ, તમે મીડિયાને ના પાડો છો ફોટો પાડવાની, વિડીયો કરવાની, એને બ્લેકમેલિંગ કહેવાય. અત્યારે લોકો જે રજૂઆત કરે છે એને બ્લેકમેલિંગ કહેવાય. ભાગોમાં જવાબ આપો સંજયભાઈ. સંજયભાઈ જવાબ આપો. આ બ્લેકમેલિંગ કહેવાય. આ બ્લેકમેલિંગ કહેવાય. તમારું એક્રેડિટેશન કાર્ડ નહીં, મારી પાસે આરએનએ રજિસ્ટર છે. કાર્ડ છે. તમે છો એક્રેડિટેશન કાર્ડ વાળા? હું રજિસ્ટર્ડ પત્રકાર છું. તો મને આપો, બતાવો. તમે મને જવાબ આપશો ને? ચર્ચા કરશું. આવો અહીંયા આવો. રવિ હાલો તો અહીંયા અંજવાડા આવો. તમને કાર્ડ બતાવો. અલિયો મારું કાર્ડ બતાવો. અહીંયા આવો. અલિયો જોઈને જાઓ કાર્ડ. ભાઈ સંજયભાઈ, ભાગોમાં કાર્ડ જોતા જાઓ. કાર્ડ જોતા જાઓ. અંદર ઘરે હું અહીંયા વાત કરું ને, હાથ ન અડાડો, જાહેરમાં વાત કરો. અહીંયા જાહેરમાં વાત કરો. અલિયા કાર્ડ જોતા જાઓ, પ્રેસ કાર્ડ. ભાગોમાં જોતા જાઓ કાર્ડ. આ કાર્ડ છે. તમે જાહેર જનતાને જવાબ આપો. અહીંયા જાહેરમાં જવાબ આપો ને. મીડિયાને રોકો છો તો અહીંયા જાહેરમાં આવીને બોલો. તમે મત લેવા આવ્યા ત્યારે કેટલા નમ્રતાથી બોલતા હતા. આજે તમે આ બેનને એમ કીધું કે અમે તમારા નોકર નથી. અત્યારે સંજયભાઈ મારું ઘર જોવા ચાલો. આ ગામ તમારા યુદ્ધના છે બેનને બધા જે કોઈ આના મેમ્બર હોય ને ઈ બધા. આ બીજું તો આ યુદ્ધના ધોરણે કામ ઉપાડવું પડે. ગયા વખતે જ્યાં રોડની હાલત આવી હતી ગયા ચોમાસામાં. તમે કઈ જગ્યાએ અને કેટલા પડ્યા તો હું અહીં પાછળ જ રહું કઈ જગ્યાએ? છું. અહીંયા સાઈબાગ સોસાયટીમાં. સાહેબ એમ બોલ્યા ઓલા બેનને ઈ બેનની ને અમારી વાત- કે અમે તમારા નોકર નથી. તેથી બેન તો જે મત રીતની વાત કરતા હતા ને વાત એટલે કરે. આજે આ પરિસ્થિતિ જો ઓલા બાપાને હું હાથ ઉપર તો પકડીને બેન સુધી લઈ સાંભળો, આવી. મારી વાત સાંભળો બેન. ઈ બાપાને અહીંયા રહી છે એનો હાથ પકડીને મેં પહોંચાડ્યો. અહીંયા અમે તમારા કામ તમારા માટે જ કામ હાલે છે કે નહીં, બીજા તમારા માટે અલગ રજૂઆત ઉપર એવી કરવી જોઈએ કે યુદ્ધના ધોરણે કામ ઉપાડો. આ પબ્લિક કેમ હાલે આમાં? આ પબ્લિક ગાડી વાળાય પડે આમ. આ ઓલા ભાઈ ના બેઠાને પકડીને ઉતાર્યો. અરે 3 દિવસ થયા ચાલુ કર્યું છે બેન. એમ તો આટલો બરાબર. ના ના બેન, એવું હોય ને તમે મારા બેન મારી વાત. ના તમે તમે મારા બેન એક કામ કરો. આ જે કઈ હવે આ પ્રશ્ન ઉપર આવો. હું ભાજપનો કેળવાયેલો કાર્યકર્તા છું. આજનો પ્રસંગ છે એ મારે માટે પરાકાષ્ઠાનો છે. મારે આવી ફરિયાદ કરાય નહીં, પણ આજુબાજુના લોકો જે છે એની એવી બધી મુસીબત છે આજની તારીખે. એટલે મારે કહેવું પડે છે કે બીજી મ્યુનિસિપાલિટીની સરખામણીમાં જે વર્કશોપ જો હોવો જોઈએ એ જુનાગઢની મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલા લોકોને વર્કશોપમાં લઈ જવા પડે. જેમ મનસુખભાઈ માંડવિયાએ કીધું કે તમારે જવાબ કેમ આપવો, લોકો તો ઉશ્કેરાય. મતદારો છે તમારા, લોકો ઉશ્કેરાવાના છે. તમે ભૂતકાળમાં આ મ્યુનિસિપાલિટી ગવાઈ ગયેલી મ્યુનિસિપાલિટી છે. ભાજપે પણ એ વાતને સ્વીકાર કરવો પડે એટલે ઉમેદવારો બદલાવ્યા. ભૂતકાળની જે મ્યુનિસિપાલિટી હતી એ મ્યુનિસિપાલિટીના એના એ જ ઉમેદવારો તો આ ભાજપ આપણે શું પરિસ્થિતિ હોતી આપણે ખબર નથી. પણ આજની તારીખે જે લોકો કેળવાયેલા નથી એવા લોકો જે છે એ જવાબ આપવામાં ફરિયાદ તો અમારી હોય ને કોન્ટ્રાક્ટરની સામે કામ કરતા હોય એની અમે ફરિયાદ હોય. મારી ફરિયાદ છે. હું પ્રદેશને પણ આ બાબતમાં ફરિયાદ કરવાનો છું કે ભાઈ મને નુકસાન થાય નફો થાય એની મને કાંઈ ફિકર નથી. હું તો બધું કરીને બેઠો છું સાહેબ. પણ મારો મુદ્દો એવો છે કે આરોગ્યને હાનિ થાય. આ રોડ ઉપર મારો સ્પેશિયલ મુદ્દો, ખાસ મુદ્દો જે છે કે ગટરનું પાણીના છંટકાવ કરવા માટે પ્લાન એસ્ટિમેટની જોગવાઈ મુજબ અહીંયા સિમેન્ટ કોન્ક્રીટ કરતા પહેલા લેવલિંગ કરવા માટે થઈને મેટલિંગ કરવા માટે જે પાણી જે છાંટવું જોઈએ એ શ્રીનાથ ટાવરની પાસે સિદ્ધનાથ મંદિર આગળ વોર્ડ નંબર 7માં ગટર ઉપર મશીન મૂકીને આ રોડને ભીનો કરવાનો. અને ભીનો કરે તો એનું કહેવાનું છે કે ગટર ભરાઈ ગઈ છે એટલે ગટર ભરાઈ ગઈ હોય તો જાહેર સુખાકારી તો જાય. તમારે વોકડામાં પાણી છાંટવું જોઈએ. અહીંયા ન લઈ આવી શકાય. અહીંયા લોકો રહે છે.
આયા મચ્છર છે, ગંદકી થઈ છે, લેટ્રિનનું પાણી છોડ્યું છે. આવી પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટર સામે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ, કોન્ટ્રાક્ટર બદલાવા જોઈએ. મ્યુનિસિપાલિટી જો આ નહીં કરે તો અમારા આ બધા લોકો જે છે એ અમે જાગૃત કરવા પડશે. અસ્તુ ભારત માતા કી જય. અમારે જો ઝાંઝરડા રોડ પરના તો ઘણા બધા પ્રોબ્લેમ છે. એ કોઈ વસ્તુ અમને નથી અમે ઓલું કરતા, પણ અત્યારે જે રોડના કામ હાલે છે એમાં એક પણ સુવિધા અમને નથી. અમને સેફટીમાં કોઈ ધ્યાન દેતા. પાણી અમારા 4 મહિનાથી નગરપાલિકાનું આવતું નથી, કચરાવાળા આવતા નથી, કચરાવાળા ડોર ટુ ડોર લેવા આવતા નથી, વાળવાવાળાને તો અમે સપનામાં નથી જોતા. એના પગાર હવે અમને આપતા જાઓ. તમે એને 20,000 પગાર આપો છો, કામ એના અમે કરીએ છીએ. અને અમે જો કોઈ વેરો ભરવામાં કમી રાખી, અત્યારે તમે જે કામ કરી રહ્યા છો ને ખાલી વેરા પૂરતું જ છે કે અમે તમને ગટર કરી દીધી, રોડ બનાવી દીધા, તમે વેરા ભરો, એવી કોઈ બીજી નથી અમને સુવિધા. કે તમે અત્યારે લાઈવ તમને ખાડા બતાવી દો 5-5 ફૂટના. 2 વર્ષના બાળકો અમારા ઘરમાં છે અને અમારા આંગણામાં તમે પગ ન મૂકી શકો એવડા 5 ફૂટના ખાડા તમને બતાવે. 4 દિવસ થયા છે. અને તમે આ લોકો સેફટી બનાવે છે તો આરો નાખવા માટે અમારે પ્રાઇવેટ પાણી આપીએ તો અમારા જ પાણી બંધ કરી દીધા. અત્યારે કોઈ વસ્તુની અમારે સુવિધા છે જ નહીં. અમે કોઈ રીતે, અને મત જોતા હોય તો સાંજે 5 વાગ્યા સુધી અમારે લોહી પીતા હોય, દઈ આવ્યા 1000 કામ મૂકીને અમે મત દેવા જાય છે તો અમારો 1000 કામ મૂકીને અમારી વાત કેમ નહીં સાંભળતા? અત્યારે આ કામ નથી આવતું. અમારે ખાલી ખાડા ખોદીને વહી જવાનું છે. આ કામ અમારામાં નહીં આવે. આજે થશે નકર માણસો બીજા ગયા છે, 4 દિવસ પછી એ કામ થાય તમારી સેફટીનું. આવું બોલીને ગયા છે. અને એ ભાઈ છે માણસ તમારો રાજુભાઈ કરીને, એવું બોલીને ગયો છે કે 4 દિવસ માણસો આવે અને અત્યારે અમારા માણસો બીજા વહી ગયા છે. સેફટીનું કામ તમારું અત્યારે નહીં થાય. 8 ઘરનું બાકી રાખીને વહી ગયા છે અને મારા ઘરને આંગણે લાઈવ ખાડો કાઢીને વહી ગયા છે. ન બુરવાનું, ન કનેક્શન દેવાનું, કાંઈ. એમને કોણ ના, એ તો કોર્પોરેટર ઉભા બધા મતવાળાને તો ક્યાં 5 વાગ્યાથી 3 વાર આટા મારી ગયા છે બધા. મતવાળાને તો કઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો આટા મારી મેં એટલું જ બોલે છે કે મંજૂર થઈ ગયો છે, રોડ થશે. પણ કેમ થાય, શું થાય, નો પ્રોબ્લેમ. કાંઈ નહીં તમારું ધ્યાન દેતા. તમે અત્યારે લાઈવ ખાલી લોકેશન એને બતાવી દો. હું હાલાકી છે અત્યારે ઊભું નથી રહેતું. તમારા સામે અમે ઇન્ટરવ્યુ આપીએ ને તો વાસ એટલી આવે છે. અત્યારે માની લ્યો કોઈ માણસ એક્સપર્ટ થઈ ગયું કે એને હુમલો આવ્યો કે કઈ થયું, 108 લઈ આવી હોય તો કેમ લઈને આવી? ક્રેન થી બોલાવવાની 108 કે માણાને ક્રેન થી લઈને જવાનું અમારે તો હેલિકોપ્ટર મૂકતા જવા અહીંયા. એટલે અમે એ સુવિધા વાપરીએ. ગાડીઓ અમારી 2 લાખની 8 દીમાં પથારી ફેરવી નાખી. કેટલાને હાડકાના પ્રોબ્લેમ થઈ ગયા, કમરના પ્રોબ્લેમ થઈ ગયા. એ તો અમે કોઈ તમને કહેતાય નથી. મુદ્દો છે ને ઉપર જઈએ. રવિ રેડી રોલ. જે રીતે વાત કરવામાં આવે જુનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા તો બનાવવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક નગરસેવકો પણ આ બાબતમાં ક્યાંક વાકેફ નથી અને ક્યાંક જોઈએ તો જે રીતની ગેરરીતિ થઈ રહી છે તેને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ થઈ રહ્યો છે. જે રીતે હું તમને દ્રશ્યો બતાવું, એ દ્રશ્યો છે અત્યારે જુનાગઢના ઝાંઝરડા રોડ પરના એક સિદ્ધનાથ મહાદેવ મંદિરથી એક સીધો રસ્તો જઈ રહ્યો છે. મેઇન રસ્તાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો કે ગટરના પાણીઓ છે એ રસ્તા ઉપર છોડી દેવામાં આવ્યા છે. અને આ પાણીઓને લઈને ખાસ તમે જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે. ક્યાંક ને ક્યાંક લોકોની આરોગ્ય સુખાકારી ઉઠી રહ્યા છે. આપણી સાથે એના લોકો જ આપણે પૂછીશું કઈ રીતની વાત છે. મારું નામ કાંતાબેન છે. અમે સિદ્ધનાથ મહાદેવવાડી શેરીમાં રહીએ છીએ કે અમને એટલા બધા પ્રોબ્લેમ છે કે એની વાત જવા દો. ન કોઈ કચરો લેવા વાળા આવે છે, ન વારવા વાળા આવે છે, ન રોડ. અત્યારે રોડ બને છે. અમે 4 મહિનાથી એટલે હેરાન થઈ છે. 1 મહિનાનું કામ છે એ લોકો 4 મહિના કરે છે. 60,000 પબ્લિક એટલી હેરાન થઈ છે. ન કોઈને જોવાનું, ટેન્ડર વાળો જોવા નથી આવતો કે તમે શું કરો છો. જેસીબી વાળા આવે સેફટી માટે અમને કોઈ એલર્ટ નથી કર્યા. જેમ તેમ આવીને જેસીબી મારી વહી છે. અત્યારે લાઈવ ખાડા તમને બતાવી દો શું પ્રોબ્લેમ છે. બધા અમે લોકો એટલા હેરાન થાય છે. નો કોઈ સાંભળારું કોર્પોરેટર હોય એની રીતે એની ભાષામાં જવાબ દે છે, હવની રીતે હવ જવાબ દે છે. પબ્લિક નો જ પ્રોબ્લેમ છે કે કોઈની એકતા છે નહીં. બાકી કલેક્ટરનું કાટલો પકડીને બહાર કાઢે, ખબર પડે કે તું અહીંયા 5 વખત નીકળતા ને શું પ્રોબ્લેમ છે. ગાડી 2 લાખની ગાડી હોય અમારી 15 દિવસમાં પતી જાય છે. કોઈ વસ્તુ કોઈ ધ્યાન દેવા વાળું નથી, કોઈ જોવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી. જેને જવાબ દો મત લેવા હોય તો 5 વાર આવો છો, દઈ 5 વાગ્યા સુધી અમારી જીકી નહીં ખીતી કે તમે આવો છો. અને અત્યારે કેમ કોઈ જવાબ નથી દેતા અમને?
અત્યારે લાઈવ દ્રશ્ય ને બતાવો અત્યારે હું પ્રોબ્લેમ છે. ગટરના પાણી તમને બધાને અહીંયા લાઈવ બતાવી દે, ખાડા તમને લાઈવ બતાવી દે. અમારા ઘરમાં નાના 2 વર્ષના બાળકો છે, અમારા ઘરમાં 5 ફૂટનો ખાડો ખોદેલો છે. 4 દિવસ થયા, બાજુવાળાને 4 દિવસથી લાઈન તૂટી છે, પાણી નથી અહીંયા રિક્ષા આવતી કે નથી અમે બહારથી અમે પાણી મંગાવી શકીએ. આટલા બધા પ્રોબ્લેમ છે છતાંય કોઈ ધ્યાન દેવાળું નથી. ટેન્ડર વાળાને ટેન્ડર ભર્યું હોય તો પાણી વાળા એમને ટેન્કર ભેગા રાખવા જોઈએ. અગાઉ અમને એલર્ટ કરવા જોઈએ, ભાઈ તમારી સેફટી ગોતી નિશાન કરી રાખો, પછી કાલ જેસીબી લાગશે આવીને સીધા જેમ ફાવે એમ જેસીબી મારી દો. મજૂરની જગ્યાએ જવાબ દેતા હોય એ લોકોનો કોઈ પ્રોબ્લેમ નથી, છતાં અમે એ લોકોને બાંધીએ. પાછા તમે આરો કરો છો સેફટી બનાવવા માટે, એના પાણી અમે ઘરના નાખીને તમને આપીએ, પછી અમારે પાણી થઈ રહ્યું તો અમારે શું કરવાનું? નથી ટ્રેક્ટર આવતા, નથી અમારી પાસે. અને આજે 4 મહિનાથી અમારે પાણીની લાઈન બંધ છે. કેમ અમારે બધા વેરાજ ભરવાના? અત્યારે મેં ખુદ મારી હાથે આખું સાર્વજનિક મેં મારી હાથે વાર્યું છે, લાઈવ તમને બતાવી દઉં. ઢગલો વારેલો નથી, વારવડાવતા નથી, કચરા લેતા, ખાલી આવીને ટ્રેક્ટર ઉભું રાખી નકર એની ભેગી આવે છે ને કચરો લેવા વાળી, એને ઘરેથી ઉપાડવાનું ડોર ટુ ડોર લેવાની ફરજ છે. છતાં અમે ખુદ નાખીએ છીએ અને એ લોકો અમને એમ કહે છે કે અમારે આમાં આવતું જ નથી. એમ તો કોનામાં આવે? અમારે બધા ટેક્સ જ ભરવાના જ. બેન, જે રીતે તમારી સમસ્યાનું જે સમાધાન છે નહીં થાય તો તમે શું કરશો? અમે શું કરીએ? તો હવે જો પબ્લિક ભેગી થાય તો અમે એનો સોલ્યુશન કંઈક લઈ શકીએ. તો પછી બધા ઘરે જઈને અમારે કેવું પડે કે આનો પ્રશ્ન હું સોલ્વ કરવો. બાકી નો કોર્પોરેટર સાથે કલેક્ટર ઓફિસે જઈને અમે આવેદન પત્ર આપશું. આપણી સાથે એના એક બીજા બેન પણ જોડાણા છે. બેન, કઈ રીતની વાત છે ને શું વાત છે? મારું નામ કંચનબેન દેત્રોજા છે. અહીંયા આ કામ કેટલા આજે એપ્રિલ મહિનાના દિવસનું કોર્પોરેશનનું પાણી અમને મળ્યું નથી. સિવાય અમારે પ્રાઇવેટ બોર્ડનું હતું એ પાણી નથી. હવે આજે પાણી અમારે દરરોજ અમારે 150-200 રૂપિયાનું પાણી, મારા ઘરમાં 3-4 મેમ્બર હોય તો પાણી તો અત્યારે ઉનાળો છે તો દરરોજ 150 રૂપિયાનું પાણી અમે મંગાવીએ છીએ. એ સિવાય હાલો અમે પાણી મંગાવ્યું, અમને એમ થાય કે આજે થઈ જશે, કાલ થઈ જશે. આ 4 મહિનાથી અમે વાટ જોઈ છીએ તો ધીરજ નહીં તો અંત તો હોવો જોઈએ ને. આ બેને કેટલા પ્રશ્ન રજૂ કર્યા, હું હજી એટલા પ્રશ્ન હાલો તમે સાંભળી લીધા બધાય. પણ હજી અમે એમ કહીએ આ સંડાસના સેફ્ટી ટેન્કના પાણી અમારા ઘર પાસે સુખાકારી કહેવાય? તમે જ કહો કે આ સુખાકારી માટે યોગ્ય છે પાણી? હવે ગટરના પાણી અમારા ઘર પાસે રોજની જેમ ભર્યા છે. જો તમે લાઈવ જોવો છો ને, અને મારું આ સેફ્ટી ટેન્ક, મારું આ ઘર છે અહીંયા આ સિનક ટાવરની એક્ઝેક્ટ સામે, એમાં એ લોકોએ શું કર્યું, આ લોકોએ કોર્પોરેશન વાળાએ કે ત્યાં મને એ કે આમાં મળે જ નહીં, કે તમારું લાઈન મળતી નથી ને ઓલું મળતી, એમને એમ ચેમ્બર બનાવીને કનેક્શન ન દીધું. એમને એમ કે તમે તમારી રીતે દઈ દેજો. હું એને કહું છું કે આ જગ્યાએ તમે ખોદો, એ જગ્યાએ જ મારું ત્યાંથી ને નીકળશે તો કે એ અમે ના ખોદી શકી. ત્યાં કે ઓલો પાઇપ છે ને ત્યાં ઓલા ગેસનું મૂકી ગયા છે પથ્થર, કે તમે દઈ દેજો. તો હું જ્યારે કરીશ, મારે પ્રાઇવેટ મારે કરવાનું નહીં, પ્રાઇવેટ કરું ત્યારે તો નીચેથી તો એને મારે તો કોણ ખોદવાનું? નહીં ખોદવું પડે તો ત્યારે તો એ કેની જવાબદારી? બોલો. આવી રીતે ઉધર પાણીની લાઈન તૂટી ગઈ છે મારી. સવાર રાત્રે મારો ટાંકો પાણીનો ભરેલો, રાત્રે 12 વાગે આવીને જેસીબી મારીને મારી પ્રાઇવેટ લાઈન તોડી નાખી ઉપર પાણી જવાની. તો મેં સવારે મારા માણસને કીધું, ઓલા ભાઈને એકને કીધું કે તમે નાખી જાઓ, તો કે અમારી જવાબદારી ન આવે. બીજાને બોલાવ્યું તો કે અમારી જવાબદારી ન આવી. એક ભાઈને બોલાવ્યું તો કે અમારી પાસે માલ સામાન નથી. હવે માલ સામાન ન હોય તો પાછું એ કે તો હું માલ સામાન લઈ આવ્યો. 8:30 વાગ્યાની વાત હતી, મેં 11 મેં પ્રાઇવેટ કરાવ્યું રિપેર, મેં પ્રાઇવેટમાં રિપેર કરાવ્યું. પાછો અત્યારે બોલ્યો તો ઉધર જવાબ મને આપે છે. હું કે અમે કઈ નવરા છીએ કે તમારી વાહે અમારે કેટલી જગ્યાએ કામ હોય છે. કોણ ઉધર જવાબ આપે? એ મને નામ તો નથી. આ ભાઈ પાણી રિપેર ની લાઈન નું રિપેર કરે છે ને પાણી એની. સ્થાનિક કોર્પોરેટરોની જો વાત કરવામાં આવે તો કોર્પોરેટરો શું કહી રહ્યા છે? કોર્પોરેટર એને એમ કીધું કે એ આશ્વાસન દે, અમને એમ કહી જાય. એકવાર એ ભાઈ ને અમે બેનો તો કોઈ આવતા જ નથી, કોઈ દિવસ અમને પૂછ્યું નથી. ખાલી મહત્વ હતો ત્યારે અમને ફોટા મારી હારે પડવી ગયા છે. હું ત્યારે મહિને જ બોલતી હતી ઓલી વખતે, મારી હારે એકવાર ફોટા પડી ગયા બેન, પછી મેં કોઈ દિવસ જોયા નથી. કોઈ કોર્પોરેટર બેનો તો કોઈ આવતા નથી. તો કોણ આવે છે? બેનો નથી આવતા? એના ઘરવાળા આવે તો એ શું કરી દે અમને. અને પછી અહીંયા બીજા કોર્પોરેટ આવે તો કે અધિકારીની મંજૂરી નથી, કે ભાવનગર થી રેલવેની નથી ને કે એટલે તમારે પાણી નથી. અમે તો અમારે પાણી ન આવવાનો કોઈ પ્રશ્ન, તો કે મંજૂરી કે અધિકારીની કે રેલવે માંથી ભાવનગર થી લેવી પડે. એ અધિકારી નહીં કે ભૂલાઈ ગયું, કે એ અધિકારી નહીં કે મંજૂરી લેતા ઉપરથી ભૂલાઈ ગયું, કે એટલે તમારે પાણી નથી આવતું. તો સ્થાનિક કોર્પોરેટરે એના માટે શું એક્શન લીધા? તો એ કે હવે મંજૂરી કે મૂકી છે બેન, કે અમે તો 1.5 મહિના થયા જ આવ્યા છીએ, કે હવે મંજૂરી મૂકી, કે હવે એ મંજૂરી કે દિવસે આપે અને ક્યારે અમને પાણી આપે. તમે વિચાર કરી લ્યો કે આવા પ્રશ્ન અત્યારે અમે હું ટેક્સ નથી ભરતા, અમારો ટેક્સ વધારી. આજે અમારું ટેક્સનું બિલ આવી ગયું,
આ કાગળ આવી ગયા, મારો બીજા દિવસે ટેક્સ ભરાઈ ગયો હોય, હાલો તમને હું કયો તો એ લોકોને હાલો ત્યાંથી હું કઢવી દઉં તમને કાગળ, મારો ટેક્સ અમારો એક દિવસ પેન્ડિંગ ટેક્સ ન હોય છતાંય આવા વર્તન કરે તો અમને ગુસ્સો તો આવે ને. હવે પછી આ અમારે પબ્લિકે જાગૃત થઈ અને અમારે કલેક્ટરની ઓફિસે જવું પડે તો એ કેની નામોસી કહેવાય. બેન શું કરશો તમે આગામી દિવસોમાં, શું કરશો? આગામી દિવસે આંદોલન કરશું. આંદોલન સિવાય કોઈ કામ આ જુનાગઢની અંદર કોઈ આંદોલન સિવાય થતા જ નથી. મોટા મને એટલી ખબર છે. નકર અમે તો રિટર્ન પાછા આવતા રોડ બની ગયા હોય. આપણી સાથે એક બીજા બેન પણ જોડાણ. બેન આપનું નામ શું વાત? મેં આપી દીધું ઇન્ટરવ્યુ તમને. મોટા સિટીમાં જાઓ તમે, બીજાની કમ્પેરિઝન કરો. તમે સવારે જાઓ ત્યારે રોડ ખોદેલો હોય, રિટર્ન આવતો તમને ખબર ન હોય હું બન્યું એમ. અને 5 મહિનાથી અહીં એક તફા જેવું એક ગરનાળું તમે બનાવી નથી શકતા તો બીજી તેવડ શું છે કોર્પોરેટર ને બધાને, મામલતદાર ને બધા આવીને કરો છો, ખિસ્સા જ ભરવાના કામ કરો છો. બીજી કઈ વાત તોડી નાખ્યો છે પુલ, 6 મહિના ત્યાં તોડી નાખ્યો છે પુલ. આપણી સાથે અહીંના બીજા એક સ્થાનિક પણ જોડાણા છે, આપણે એમને પૂછશું આપનું નામ અને કઈ રીતની વાત છે. પકડવાનું છે. પ્રફુલ્લ ત્રિવેદી, ભારતીય જનતા પાર્ટી જુનાગઢ. પ્રફુલભાઈ, જે રીતે વાત કરવામાં આવે, તમે તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો. આમ જોઈએ તો કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છે. અને આ જે રીતે સ્થાનિક નગરસેવકોની વાત કરીએ, સ્થાનિક સ્વરાજની વાત કરીએ, તો આજે મોટી સંખ્યામાં બહુમતીથી ભાજપની સરકાર ચૂંટાઈને આવી છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક કામોમાં આ રીતની બેદરકારી જોવા મળી રહી છે. એનું કારણ શું? મારી દ્રષ્ટિએ જે લોકો ચૂંટાણા છે એ ગઈ વખતની બોડી સામે વ્યાપક ફરિયાદ હતી, એને કારણે નવા લોકોને ભારતીય જનતા પાર્ટીએ તક આપી. લોકો નવા છે અને વહીવટી તંત્ર જે છે એ જૂનું વહીવટી તંત્ર છે, થોડું પેધી ગયેલું વહીવટી તંત્ર છે. કોન્ટ્રાક્ટરો નવા નથી, કોન્ટ્રાક્ટરો પણ જૂના છે. જૂના કોન્ટ્રાક્ટરો જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો જે છે એ આ વોર્ડમાં બીજાની દ્રષ્ટિએ સક્રિય છે. કોઈ ફરિયાદ આવે છે, અમારા બહેનોની યારે વાત થઈ એ મુજબ કોર્પોરેટરો આવે છે, પણ મારો અત્યારનો મુદ્દો જે છે ને એ આ રોડ જે ઉતારીને બાંધકામ કરવાનું છે એમાં પ્લાન એસ્ટિમેટ મુજબ જે કામ કરવાનું થાય એ મુજબ કામ થતું નથી, ધીમી ગતિએ થાય છે. સતત ને સતત ભાવનાબેન છે કે ભાઈ મુગરા, શું નામ છે એનું, જયેશ બોગરા, આ 2 લોકો પૂરતું ધ્યાન આપે છે. પણ મારો મુદ્દો એવો છે કે 24 કલાક તો આ નથી લોકો રહેવાના અહીંયા. જે લોકોએ કોન્ટ્રાક્ટરે કામ કરવાનું છે, સક્રિય રહીને કામ કરવાનું છે, એ કામમાં પ્લાન એસ્ટિમેટ મુજબ ખોદાયા પછી મેટલિંગ કરવું ચાલુ છે ને. મેટલિંગ કરવું હોય તો પાણી છાંટવું પડે. એ પાણી છાંટવાને બદલે એને ઝાંઝરા રોડ ઉપરના સિદ્ધનાથ મંદિરની પાસે, સિદ્ધનાથ મંદિર પાસે, સિદ્ધનાથ મંદિર પાસે, હા, સિદ્ધનાથ મંદિર પાસે જે રસ્તો છે, આ રસ્તામાં પાણી જે છાંટવાનું હોય, પાણીને જો છંટકાવ કરીને પછી મેટલિંગ કરવાનું હોય, એને બદલે કોન્ટ્રાક્ટર શક્તિસિંહનું પર્સનલ એને કામ છે કે નહીં મને ખબર નથી કોનું કામ છે આ, પણ જેનું કામ છે એણે ઈરાદાપૂર્વક મેલી ગટર જે કુંડી બનાવી છે એ કુંડીમાં મોટર મૂકી અને મેં એના ફોટા પાડ્યા છે. મોટર મૂકી અને પાઇપલાઇનથી પાણી છોડી દીધું. અહીંયા રહી શકાય નહીં, તમે પણ જોવો છો, પ્રેસ મીડિયાના માણસો પણ અહીંયા પડ્યા. આવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે તમે સભાન અવસ્થામાં આને જોયું કે બધે પાણી ભરેલું છે. આ તો અમે લોકોએ વિરોધ કર્યો એટલે પાણી બંધ કર્યું. આ લોકોનું કહેવાનું એમ છે કે કુંડી છલકાણી હતી એટલે અમે આ પાણી છોડ્યું છે. એ કામગીરી તમારી છે, એ સેનિટેશનની કામગીરી છે. તમે મૂર્ખ કોને બનાવો છો? જે રીતે પ્રફુલભાઈ વાત કરવામાં આવે કે સ્થાનિક જે કોર્પોરેટરો છે એની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી છે, એવી જ રીતે સ્થાનિક જે અહીંના અધિકારીઓ છે તેની જવાબદારી છે. રોડ રસ્તાના કામ ચાલુ હોય તો માથે રહેવું જોઈએ, એન્જિનિયરોએ પણ રહેવું જોઈએ, પણ આવું કંઈ થતું નથી. એના કારણે પણ રસ્તાના કામ નબળા થઈ છે. એ બાબતને લઈને શું કહો છો? મારો કહેવાનો મુદ્દો એવો છે કે કોર્પોરેટરો નવા છે, જો આ ઊભા છે એટલે હું કહું છું એવું નહીં, પણ એ નથી આવતા એવું નહીં, અત્યારે પણ હાજર છે. વહીવટી તંત્ર જે છે એ ગાંઠતું નથી સાહેબ. જુનાગઢ મ્યુનિસિપાલિટી જે છે
જુનાગઢ મ્યુનિસિપાલિટીનું વહીવટી તંત્ર એ એમ કહી દે કોર્પોરેટરને કે અમને તો 1.5 ફૂટ ખોદવાનું કીધું છે, તમારે આ મર્યાદામાં રહેવાનું. ઉગ્ર રજૂઆત કરવાની કે બીજી કાંઈ જે છે એ સંભવ છે નહીં. પ્રજાએ આ બધું કરવું પડશે. અધિકારીઓ આવતા નથી, કોન્ટ્રાક્ટરોને પણ સુપરવાઇઝરને કામ સોંપી દેવામાં આવે છે. આ લોકો મહેનત નથી કરતા એવું નથી. મારે સંજયભાઈ સાથે વાત થઈ, ભાવનાબેન સાથે વાત થઈ, મારે પલ્લવીબેન સાથે વાત થઈ, મારે કમિશનર સાથે વાત થઈ આ બાબતમાં. એટલે પ્રફુલભાઈ સ્પષ્ટ થાય છે કે જે નગરસેવકો છે અથવા જે પણ પદાધિકારીઓ છે એને તંત્ર સાકતું નથી, એવું સ્પષ્ટ થાય છે. બિલકુલ. હું ભાજપના કાર્યકર્તા તરીકે મારે આ ના કહેવું જોઈએ કે એને જવાબ નથી આપતા. આજે કેટલાય મહિનાથી આ પુલનું મંદિર આગળ પુલનું કામ છે, મંદિર આગળ જેટલા પુલનું કામ છે આજે કેટલા 6 મહિનાથી કામ થયું નથી, કામ થતું નથી. પાણીનું કનેક્શનો કપાઈ ગયા છે. એને પાણી જાહેર સુખાકારીમાં પાણી આપવું જોઈએ, પાણી આવતું નથી. તો વહીવટી તંત્રમાં આ લોકો રજૂઆત નથી કરતા એવું નથી, એને કરી છે. કોર્પોરેટરે કરી છે, બોગરાભાઈએ કરી, ભાવનાબેનને કરી, સંજયભાઈની મને ખબર નથી. સંજયભાઈની તોછડાઈની મને આજે અનુભવ થયો મારી સાથેનો. મેં રત્નાકરજી સાથે પણ વાત કરી કે ભાજપના કોર્પોરેટરો આટલા માટે છે. હમણાં 2 દિવસ પહેલા મનસુખ માંડવિયાનું વહીવટી તંત્ર ઉપર પ્રયોગશાળા અને કેવી રીતે કામ કરવું એનો મુદ્દો આવ્યો હતો. આવા લોકોને મનસુખ માંડવિયાએ શીખવવું જોઈએ સાહેબ. હું જૂનો ભાજપનો કાર્યકર્તા છું, હું પણ એક વખતનો જનસંઘનો સંગઠન મંત્રી છું. મને પણ ભાજપની ચિંતા છે. આવતા દિવસોમાં આ પરિસ્થિતિ બગડે નહીં ચોમાસામાં, એટલે આ કામ વહેલી તકે થાય. આ ગટર જે છે એ આરોગ્યને નુકસાન કરે છે, એટલા માટે તાત્કાલિક ગટરનું પાણી છે એ બંધ કરાવ્યું છે. જે રીતે વાત કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીની, તો આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અને એના દરેક કાર્યકરો શિસ્તમાં રહેતા હોય, પણ ક્યાંક ને ક્યાંક જે ઉડાવ જવાબ મળી રહ્યા છે આ બાબતને લઈને તમારે શું અનુભવ થયો અને શું વાત હતી? જે લોકો પક્ષના જે લોકો છે એ કેળવાયેલા નથી, નવા લોકો છે, એમને ટિકિટ આપી દીધી છે. જે કેળવાયેલા છે એના જવાબમાં ક્યાંય ગડબડ નથી, પણ જે કેળવાયેલા નથી અને સીધા આવી ગયા છે એને આવી ગડબડો થાય છે જવાબ દેવામાં, વિવેક ચૂકી જાય છે. એટલે સંગઠનમાં એને પાઠશાળા, પ્રયોગશાળા કે વર્કશોપની ભાજપને હજી આવા લોકોને વર્કશોપમાં લઈ જવાની જરૂર છે. જે રીતે વાત કરવામાં આવી કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેને કંઈક જવાબ પણ ઉડાવ મળી રહ્યા છે. બીજી તરફ જે રીતના જોઈએ તો સ્થાનિક તંત્ર દ્વારા પણ જે રીતની દેખરેખ રાખવામાં આવી જોઈએ, જે રીતના યોગ્ય કામગીરી થવી જોઈએ એ રીતની યોગ્ય કામગીરી નથી થતી. હાલમાં તો જે ગટરના પાણી છે રોડ ઉપર વહેડાવવામાં આવ્યા છે, જેને કારણે લોકોની આરોગ્યની સુખાકારી પણ જોખમાઈ રહી છે. આવી જ વાતો છે. આવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ. તમે પણ એમાં એવું સાંભળ્યું હશે કે જે સંજયભાઈ છે આકરા તેવર બતાવીને કહી રહ્યા છે કે અમે કોઈની નોકરી નથી કરતા. સાહેબ, તમને કોઈ નોકરી કરવાનું કહેતા પણ નથી, પણ તમારી જે ફરજ આવે છે એ તમારે અદા કરવાની છે. લોકો તમને સવાલ કરે તો તમારે શાંતિથી સાંભળવાના અને એમનું કઈ રીતે તમારે ઉકેલ લાવો એ પણ તમારે એમને જવાબ આપવો પડે છે. હાથમાં કાગળિયો રાખી અને પછી ભાગી જવું એ કોઈ સમાધાન નથી, એ કોઈ જવાબ નથી. એટલા માટે લોકો તમને સવાલ કરવાના છે. એક વખત શાંતિથી તમે લોકોને સાંભળી લો અને જો આ જ પરિસ્થિતિ તમારા ઘરની આગળ હોત તો તમે શું કરત એ પણ તમારે જવાબ આપવાનો છે. કારણ કે સામાન્ય લોકો છે બધું ભોગવી લેશે એવું જો તમે વિચારતા હોય તો એવું તમે વિચારવાનું બંધ કરી દેજો. કારણ કે આ એ જ જનતા છે જેમને તમે ક્યાંક લોભ લાલચ આપી હશે કે તમારા આમ કામ કરી દઈશું, તમને આ સુવિધા આપી દઈશું, એટલે હવે તમે જે લોભ અને લાલચ આપી હશે મતદારોને એ પણ પૂરો કરવાનો સમય છે. આ તો હજુ માત્ર થોડા જ દિવસ પસાર થયા છે, થોડા જ મહિના પસાર થયા છે, હજુ તો 5 વર્ષ કાઢવાના છે. કઈ રીતે કાઢશે એટલે સવાલ તો અહીંયા તમને કરવામાં આવશે. અને ખાસ કરીને તમે જે મીઠા મધુર વચન આપીને ગયા હતા જનતાને બરાબર યાદ છે અને એ જ ભાષામાં હવે તમને જો તમારી જનતા સવાલ કરશે તો તમને ગમશે. પણ હવે એવું રહ્યું નથી, કારણ કે કામ કોને ના જોઈએ, સુવિધા કોને ના જોઈએ. એટલા માટે હવે સુવિધા આપવાની ફરજ તમારી છે. બીજી વખત તમે આ રીતે ભાગતા નહીં, પરંતુ જે લોકો સવાલ લઈને આવે છે એમને જવાબ આપજો, એમના કામ પૂરા કરજો. નહીતર આવનાર સમયમાં અત્યારે એક વ્યક્તિ સવાલ કરી રહ્યો છે, પછી આખી જુનાગઢની જનતા અને તમારા મત વિસ્તારના જે લોકો છે પણ તમને તમારા ઘરે આવીને સવાલ કરશે અને પછી જો ત્યાં રહેવા આવતા રહે તો પણ નવાઈ નહીં. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.